27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે। આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેના પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ એવં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે। અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ। એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ। મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવીશ। ડિસેમ્બર મહિનામાં પોલીસે આને મંજૂરી આપેલી છે। આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે। એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આરએનબીમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે। ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી। અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે, એ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે। એની માટે સ્પેશિયલ એસઆઈટી ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે। સાહેબ, એક તરફ તમે એમ કહો છો કે એને પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે, કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન એસપી અને ડીસીપી એ ત્રણેય ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એના ફોટા છે। જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ના થાય? જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પરમિશન તમે આપો છો તો કેમ તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે? કેવી રીતે શક્ય બને? એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે। એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા। આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ છે।